દર્શક મિત્રોને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, સાચી વાત આજ કોઈ કહેતું નથી, સાચી વાત આ દુશ્મનને પણ કહેવી। તમે મારા કોઈ દુશ્મન નથી। આજ જે વાત કહેવા માગું છું તે વાત ધ્યાનથી સાંભળો। તમે અધર્મ કરી, નોકરી કરી, સત્તાથી, તમારા યુનિટીથી કોઈને દબાવીને કોઈની જમીન હડપી લેશો, કોઈનું ધન હડપી લેશો, કોઈની માલ મિલકત હડપી લેશો, નોકરી કરતા ખોટા બિલ મૂકી કોઈને છેતરીને રૂપિયા ભેગા કરશો। તે સંપત્તિ, અધર્મથી કમાયેલી સંપત્તિ તમને આજ નહીં તો કાલ દુઃખ આપશે, આપશે ને આપશે। માટે તમારે એવું ન વિચારવું કે અમને સુખી થશું। તમારી આજુબાજુમાં જે અધર્મથી કમાયેલી સંપત્તિ છે એવા લોકો જોજો તે કેવા દુઃખ ભોગવે છે। અને બીજા નંબરમાં તમારા જીવનમાં મહેનત કરવી, સંઘર્ષ કરવો। તમારા ભાગ્યમાં હોય તો રૂપિયાવાળા થશો, બીજા ઘણા રૂપિયાવાળા હોય નીતિથી કમાયેલી તો એના ભાગ્યમાં હોય, અને આપણા ભાગ્યમાં ન હોય એટલે કાળા ધંધા કરી, અધર્મ કરી અને સંપત્તિ ભેગી કરીએ તો તે સારું નથી। તમને એમ હોય કે અમે અધર્મ કરી, સંપત્તિ ભેગી કરી છે તો તેના માટે દાન પુણ્ય કરી તો છૂટી જઈએ, તો એ વાત ખોટી છે। તમને ફળ તેનું નથી મળવાનું, તેનું ફળ તો જેનું ધન છે એ તેને જ મળશે। તમને તો પાપ જ મળવાનું છે, અને તે પાપનું ફળ આપણા ઘરે આવશે। તે પાપનું ફળ આપણા ઘરે આવશે, ઘરે કંકાસ થશે, બીમારી થશે, મહાબીમારી થશે, અને કમાયેલી સંપત્તિ તમારા દેખતા જ વહી જશે। તમારી ઘરે બીમારી હશે, અને તમારા પરિવારમાંથી કોઈ સંપત્તિ ભોગવવાવાળું પણ ન રહે। માટે થઈને સંપત્તિ અધર્મથી ન કમાતા, સંઘર્ષ જીવનમાં કરજો। બાકી આવી સાચી વાત કોઈ નહીં કહે। હું તો તમને કહું છું કે નિષ્ઠા, ધર્મપૂર્વક, નીતિથી સંપત્તિ કમાજો। તમારી આજુબાજુવાળામાં જોજો કેની નીતિથી કે સંપત્તિ કમાણી છે, કોણે અનીતિથી કમાણી છે, તેના જીવન જોજો। અને દુઃખ આવશે અને આવશે, તમે રોઈ નહીં શકો। તમને વિચાર આવશે કે મારે ઘરે આ દુઃખ કેમ આવ્યું, મારા પરિવાર માટે આવું કેવું દુઃખ આવ્યું। તમારી પાસે ગરીબી આવી જશે, કમાયેલી સંપત્તિ ક્યારે વહી જશે તે તમને ખબર નહીં પડે, અને દુઃખીને દાડિયા થઈ જશો। માટે થઈને આવી વાત સાચા દુશ્મન હોય એને કહેવી। ખરેખર જીવનમાં કોઈ દુશ્મન ન જ હોય, પણ તે છતાં હોય તો એને પણ હું પ્રાર્થના કરું છું કે તમે મારા કોઈ દુશ્મન નથી। આવી વાત સાચી સાંભળજો। જીવનમાં દુઃખ આવશે ને આવશે। તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય માતાજી।